I am Viral Patel. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના ઉદાહરણ જોઈશું. જે પૈકી એક રકમ ઉદાહરણ 1.5 અહીં મેં રજૂ કરેલ છે. તો એ જો ઉદાહરણ 1.5 ની અંદર ધાતુના વિદ્યુત ભારિત ગોળા A ની નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ 1.7 તો જો આકૃતિ 1.7 નાયલોનની દોરી વડે ગોળો A, તો આનું નામ છે ગોળો A. ગોળો A એને નાયલોનની દોરી વડે શું કરેલું છે? લટકાવેલ છે. કેવો ગોળો છે? વિદ્યુત ભારિત ગોળો છે. તો આપણે પહેલા ધારો કે ગોળા A પરનો વિદ્યુત ભાર, સપોઝ આપણે સ્મોલ q ધારીએ, કોઈ બી ધારાય, કેપિટલ q સ્મોલ q જે ધારવું હોય, આપણે એ પૈકી આપણે સ્મોલ q ધાર્યો. તો અહીં આનો વિદ્યુત ભાર મેં ધાર્યો છે સ્મોલ q. હવે બીજો એક ગોળો આપ્યો છે ગોળો B. બીજો શું આપ્યો છે? દર્શાવ્યા મુજબ અવાહક હાથો એટલે અવાહક હાથો, જેના વડે આપણે બીજો વિદ્યુત ભારિત ગોળો B. તો ગોળો B પણ વિદ્યુત ભારિત છે, પરંતુ જોશો તમે તો ગોળા A પર 4 પ્લસ છે, એટલે કે એને સ્મોલ q ધાર્યું. તો બે જે પ્લસ આપ્યા છે એને સપોઝ હું q ડેશ ધારું. તો ધારો કે એટલે કે ધારો કે ગોળા A પરનો વિદ્યુત q અને તથા ગોળા B પરનો વિદ્યુત ભાર q ડેશ, એટલે બંનેના વિદ્યુત ભાર ધારે છે. હવે તમે જોશો કે ગોળા B ને A ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર. એટલે કે કેન્દ્રો વચ્ચેનું અંતર, એનો હું r ધારું. કેટલા સેન્ટીમીટર આપ્યું છે? 10 સેન્ટીમીટર. એના આપણે મીટરમાં ફેરવીએ તો 10 ગુણ્યા 10 ની -2 મીટર, એટલે કે 10 ની -1 મીટર. બરાબર છે? તો અહીં આનાથી થતું A નું અપાકર્ષણ શોધવાનું છે. તો A નું અપાકર્ષણ એના આપણે F, A નું અપાકર્ષણ બળ છે, શું નામ આપીએ? F બરાબર કુલમ્બના નિયમનો ઉપયોગ કરી F બરાબર k q1 q2 r². તો F બરાબર k, q1 ની જગ્યાએ કેટલો વિદ્યુત ભાર છે? આપણે q, q2 ની જગ્યાએ કેટલો વિદ્યુત ભાર છે? આનો q ડેશ ધારો. તો q ડેશ અપોન અંતર કેટલું છે આપણું? 10 ની -1. તો 10 ની -1 એનો વર્ગ બરાબર શું થશે? 10 ની -1 નો વર્ગ 10 ની -2, જે છેદમાંથી અંશમાં જાય એટલે કે 100 થઈ જાય. 10 ની +2 થઈ જાય એટલે કે 100. આના પર થશે 100 k q q ડેશ. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર શું આપ્યા? 1. હવે આગળ જોઈએ તો એની સાથે આકૃતિ 1.7 b માં દર્શાવ્યા અનુસાર સ્પર્શ કરાવવામાં આવ્યો. કોનો સ્પર્શ કરાવવાનો છે? C અને D. એ કેવા ગોળા છે? વિદ્યુત ભાર રહિત ગોળા છે. તો જો A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુત ભાર રહિત ગોળા સાથે સંપર્કમાં લાવતા. તો જો અહીં આકૃતિ 1.7 b પરથી એટલે કે આના અનુસાર ગોળા A નો વીજભાર રહિત ગોળા C તથા ગોળા
બી નો વીજભાર રહિત ગોળા ડી સાથે સંપર્ક કરાવ્યો તો એ સંપર્ક કરાવ્યા બાદ બંને ગોળા પરોના વીજભાર જોઈએ. બંને ગોળા પરના વીજભારોની આપણે ચર્ચા કરીએ તો અહીં ગોળા એ નો તો આ છે આપણો ગોળો એ, હવે આ છે આપણો ગોળો સી. તો ગોળા એનો ગોળા સી સાથે સંપર્ક હતો તો ચાર હતા તો બે વેચી ગયા. શરૂઆતની અંદર પેલાની અંદર ચાર વીજભાર હતા, આની અંદર પછી વીજભાર ઘટીને કશું હતું નહીં, પરંતુ શરૂઆતમાં જ્યારે ચારના વીજભાર ન હતો ત્યારે બંને વચ્ચે વિદ્યુત ભારોની વહેંચણી થઈ અને એ વહેંચણીના પરિણામે આની અંદરથી અડધો વિદ્યુત ભાર કોણે પ્રાપ્ત કર્યો? ગોળા સી એ પ્રાપ્ત કર્યો. એટલે કે સંપર્ક બાદ ગોળા એ નો વિદ્યુત ભાર બરાબર ગોળા સી નો વિદ્યુત ભાર કેવો હોય? સરખો હોય. કેટલો હોય? બંનેના વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા 2. તો આપણે જોઈશું કે શરૂઆતની અંદર આની અંદર 4 હતા ત્યારે આની અંદર જે વિદ્યુત ભાર હતો Q, ત્યારે આમાં કોઈ વિદ્યુત ભાર હતો નહીં એટલે વિદ્યુત ભાર કેટલો? 0. હવે સંતુલન સમયે આની અંદર વીજભાર આમાં વેચાઈ ગયો એટલે કે પહેલા ગોળાનો વીજભાર છે Q, બીજાનો વીજભાર નથી એટલે 0 ભાગ્યા 2 એટલે કે Q ભાગ્યા 2. એટલે A અને C ગોળા પરનો વીજભાર શું થાય? બંને વીજભારોનો સરવાળો ભાગ્યા 2. એ જ રીતે ગોળો B એની અંદર પણ શરૂઆતમાં કેટલા વીજભાર હતા? 2. એટલે કે શરૂઆતનો વીજભાર હતો Q'. આની અંદર વીજભાર ન હતો, જે ગોળાનું નામ છે ગોળો D. તો ગોળા D પર કોઈ વીજભાર હતો નહીં એટલે કે જ્યારે સંપર્ક કર્યો એટલે વીજભાર શું થાય? વહેંચાયો એટલે કે બંનેનો વીજભાર કેવો થઈ જાય? સમાન સંતુલન સ્થાપવાના કારણે. એટલે ગોળા B નો વિદ્યુતભાર બરાબર ગોળા D નો વિદ્યુતભાર કેવો થશે? સમાન. તો ગોળા B નો વિદ્યુતભાર Q' હતો એટલે Q' વત્તા 0 ભાગ્યા 2 બરાબર Q' ભાગ્યા 2. એટલે આપણે આવ્યું. હવે આગળ જોઈએ. હવે C અને D ને ગોળાઓ C અને D ગોળાઓને શું કરી દેવામાં આવે છે? દૂર કરી દેવામાં આવે છે. તો જો આકૃતિ 1.7 C માં જોઈશું તો આની અંદર C અને D લેતા નથી, માત્ર લઈએ છે ગોળો A અને ગોળો B. તો હવે તમે આની અંદર જોઈ શકો ગોળાની અંદર બે જ વિદ્યુતભાર છે એટલે વિદ્યુતભાર કેવો થઈ ગયો? Q/2. આની અંદર 4 હતા અને 2 એટલે અડધું થઈ ગયું. આમાં 2 હતા ને એટલે આનો વિદ્યુતભાર Q' હતો તો Q'/2 જેટલો થઈ ગયો. તો વિદ્યુતભાર શું થઈ ગયો? એ થઈ ગયો. હવે C અને D ને દૂર કરી ગોળા B ને A ની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તે રીતે લાવવામાં આવે. તો જો બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર? 5 સેન્ટીમીટર. એટલે કે આકૃતિ 1.7 C અનુસાર A અને B ગોળા વચ્ચેનું નવું અંતર કેટલું આપ્યું છે? એને આપણે r' ધારીએ. r' બરાબર 5 સેન્ટીમીટર એટલે કે 5 ગુણ્યા 10⁻2 મીટર. હવે તમે આની અંદર કુલમ્બનો નિયમ અહીંયા આગળ સુધી જોજો. કુલમ્બના નિયમને આધારે A નું અપાકર્ષણ કેટલું થશે? તો જો A નું અપાકર્ષણ ફરી શોધવાનું કીધું છે તો A નું અપાકર્ષણ એને આપણે હવે નામ આપીએ F'. કારણ કે શરૂઆતની અંદર આપણે F આપ્યું હતું પહેલામાં, હવે આપણે નામ આપીએ F'. એટલે કે K Q/2 જો વિદ્યુતભાર હવે કેટલો છે? Q/2
ફરી બીજાનો કેટલો છે q ડેશ બાય 2 ભાગ્યા અંતર કેટલું છે 5 સેન્ટીમીટર એ કેટલું આપે છે 5 × 10⁻2 મીટર 5 × 10⁻2 એનું શું થશે સ્ક્વેર એટલે કે k q q ડેશ રેડ દુ 4 અંશનો છેદ છેદમાં 5 નો વર્ગ 25 10⁻2 નો વર્ગ 10⁻4 હવે 25 ચોક 100 એટલે કે 10 ની પ્લસ 2 અને 10 ની માઈનસ 4 એટલે પ્લસ 2 માઈનસ 4 એટલે કે 10 ની માઈનસ 2 એટલે આવશે k q q ડેશ છેદમાં 10 ની માઈનસ 2 બરાબર 100 k q q ડેશ પણ આપણે લઈ શકીએ જે સમીકરણ 1 માં એવું જ હતું જેનું નામ આપણે સમીકરણ 2 જેને આપણે f પણ કહી શકીએ f ડેશ અને f કેવું છે સમાન એટલે કે અહીં અંતર બદલવા છતાં પણ પરિણામ a નું જે અપાકર્ષણ છે એ બદલાતું નથી કારણ કે વિદ્યુતભાર શું થઈ ગયો વેચાઈ ગયો છે c અને d ના સંપર્કમાં લાવ્યા બાદ એટલે કે અંતર બદલવા છતાં પણ જવાબમાં કોઈ ફરક પડતો નથી અપાકર્ષણ બળ એનું એ જ રહે છે હવે આપણે ઉદાહરણ 1.6 જોઈએ તો ઉદાહરણ 1.6 માં દર્શાવ્યા મુજબ L લંબાઈના સમબાજુ ત્રિકોણ એટલે કે 60 બધા ખૂણા કેવા હોય 60 અંશના હોય તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભાર Q1 Q2 Q3 દરેક Q બરાબર એટલે Q1 એ Q જેટલો છે Q2 પણ Q જેટલો છે અને Q3 પણ Q જેટલો છે મૂકેલા છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું થશે એટલે કે આના પર મૂકેલા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે એ આપણે શોધવાનું છે તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો યાદ છે સંપાતપણાનો સિદ્ધાંત તંત્ર હોય ત્યારે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું હોય તો બાકીના બધા જ વિદ્યુતભારો વડે તેના પર લાગતું બળ શોધવું પડે એટલે કે આપણે કેપિટલ Q પર લાગતું બળ શોધવું છે કેવું કેપિટલ Q પર લાગતું બળ શોધવું છે તો સ્મોલ q વડે આના પર લાગતું આના વડે આના પર લાગતું આના વડે આના પર એટલે કે a b અને c ત્રણેયના વિદ્યુતભારો દ્વારા કેપિટલ Q પર લાગતું બળ શોધીએ તો આપણો જવાબ મળી જાય અને એ બળ શોધવા માટે સૌપ્રથમ આપણે કેપિટલ Q થી શિરોબિંદુઓ ત્રણે ત્રણ શિરોબિંદુનું અંતર શોધવું પડે તો ત્રણે ત્રણ શિરોબિંદુનું અંતર ધારો કે આ છે એટલે કે અમે પહેલા ધારી દઈએ ત્રિકોણના કેન્દ્રથી ત્રિકોણના શિરોબિંદુઓ સુધીનું અંતર આપણે r ધારીએ શું ધારીએ r હવે આપણે આ અંતર શોધવું છે પહેલા તો કારણ કે કુલમ્બના નિયમની અંદર અંતર એ ખૂબ જ અગત્યનું છે તો અંતર શોધવા માટે સૌપ્રથમ આપણે અહીંયા આગળ એક લંબ દ્વિભાજક દોરીએ એટલે કે 90 નો ખૂણો બનાવીએ તો આ 60 નો હોય તો એનો અડધો કેટલાનો થાય દ્વિભાજક દોરેલો થાય 60 ના અડધા કેટલા થાય 30 અંશ થાય થાય કે ના થાય તો અહીંયા તમે કાટકોણ ત્રિકોણ જોઈ શકો છો તો તમને આવો એક કાટકોણ ત્રિકોણ કે જેની અંદર આ 30 અંશ છે આ અંતર r છે હવે આખું જો l હોય તો અડધું કેટલું થાય l/2 થાય કે ના થાય આ નામ આપણે m o m અને b તો ત્રિકોણ OMB પરથી આપણે 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિ ભણી ગયા છીએ તો તે મુજબ અહીં 30 ની કઈ બાજુ આપી છે પાસેની બાજુ
આ શું છે કર્ણ છે તો પાછળની બાજુ અને કર્ણનું સૂત્ર શું છે તો sin θ બે cos θ તો cos θ બરાબર પાપા ભાગ્યા કર્ણ અને sin એટલે કે સાપા ભાગ્યા કર્ણ તો આપણે અહીંયા cos θ માનીએ તો cos θ કેટલો છે 30 તો cos 30 અંશ બરાબર પાપા શું છે l/2 ભાગ્યા કર્ણ શું છે હા આપણા અંતર r શોધવું છે ને તો cos 30 કેટલો તો cos 30 નું મૂલ્ય √3/2 ખબર છે ને cos 30 નું મૂલ્ય કેટલું √3/2 બરાબર l upon અંશનો છેદમાં એટલે 2 * r બે ગયા હવે r ના કરતા બનાવીએ તો r બરાબર l/√3 એટલે કે આપણે અહીંથી આનું અંતર અહીંથી આનું અંતર અહીંથી આનું અંતર એ l/√3 જેટલું થાય હવે આપણે શિરોબિંદુ a પરના વિદ્યુતભાર દ્વારા કેન્દ્ર પર લાગતું બળ શિરોબિંદુ b પરના વિદ્યુતભાર દ્વારા કેન્દ્ર પર લાગતું બળ અને શિરોબિંદુ c એટલે કે b દ્વારા c દ્વારા દરેક શિરોબિંદુ દ્વારા કેન્દ્ર પરના વિદ્યુતભાર પર લાગતું બળ શોધીએ કે કારણ કે કેન્દ્ર પરનો વિદ્યુતભાર છે કેપિટલ Q તો કેપિટલ Q વિદ્યુતભાર પર આપણે બાકીના કેટલા વિદ્યુતભાર છે a છે a પર વિદ્યુતભાર છે જેનું નામ આપ્યું Q બીજો એક છે Q ત્રીજો એક છે Q આ a પરનો છે આ b પરનો છે આ c પરનો છે તો a પરના વિદ્યુતભાર પર વડે કેપિટલ Q પર લાગતું બળ કઈ તરફ હોય આ બાજુ હોય કારણ કે બંને પ્લસ છે અને પ્લસ પ્લસ વચ્ચે શું થાય અપાકર્ષણ મતલબ કે બંને વિદ્યુતભારિત કણો એ ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે એક આમ જશે તો બીજો આમ જશે એટલે કે આ જે બળ લાગે છે કેન્દ્ર પર એ આ દિશામાં હશે જેને a પરના એના વડે લાગતું છે એટલે F નામ આપ્યું એ શિરોબિંદુ પરના વિદ્યુતભાર વડે કેપિટલ Q પર લાગતું બળ એને શું નામ આપીએ Fe તો જુઓ અહીંયા હવે ગણી આપણે શિરોબિંદુ a પરના વિદ્યુતભાર દ્વારા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ એ પરના વિદ્યુતભાર પર કેપિટલ Q પર લાગતું બળ એને આપણે નામ આપ્યું છે F of A સદિશ તો F of A કેટલો બંનેના વચ્ચેનું અંતર શું છે આપણે l/√3 એટલે કે k વિદ્યુતભાર કેટલો છે k પછી સ્મોલ q આ કેપિટલ Q અને અંતર શું છે l/√3 એનું શું થશે સ્ક્વેર પરંતુ અહીં દિશા દરેકની અલગ અલગ એકની આમ છે એકની આમ છે એકની આમ છે એટલે કે એકમ સદિશ રજૂ કરવો પડે તો આના પર લાગતું બળ કઈ દિશામાં લાગે છે a થી કઈ તરફ આનું નામ આપ્યું છે O તો a થી કઈ તરફ O તરફ એટલે કે આપણે AO એકમ સદિશ પણ રજૂ કરી શકાય AO એકમ સદિશ રજૂ કરી શકીએ બરાબર છે અથવા તો આપણે એટલે F લખીએ પછી અલગ રીતે પણ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ કે આપણે ફરી ના લેક્ચરમાં જોઈશું કઈ રીતે થાય બરાબર છે તો AO એકમ સદિશ તો હવે B પર શિરોબિંદુ પરના વિદ્યુતભાર દ્વારા Q પર લાગતું બંને કેવા છે સમાન સજાતીય છે એટલે આ જે બળ છે અપાકર્ષણ હશે એટલે કામ જશે તો બીજો કામ જશે એટલે B દ્વારા લાગે છે એટલે આનું નામ આપીએ F of B શું નામ આપીએ F of B તો શિરોબિંદુ B પરના વિદ્યુતભાર દ્વારા કેપિટલ Q વિદ્યુતભાર પર
લાગતું બળ, બરાબર? તો લાગતું બળ, તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ એને આપણે નામ આપીએ F of B. F of B બરાબર કે એક વિદ્યુતભાર સ્મોલ q, બીજો વિદ્યુતભાર કેપિટલ Q, અને અંદર લખેલું છે L/√3, એટલે કે L/√3 નો સ્ક્વેર. કયો સદિશ? હવે આમાં કઈ દિશામાં આવે છે? B થી O તરફ, એટલે BO એકમ સદિશ. કયો એકમ સદિશ? BO એકમ સદિશ. આને આપણે નામ આપીએ સમીકરણ 1, નામ આપીએ સમીકરણ 2. બરાબર છે? હવે C કે શિરોબિંદુ C વડે C પરના વિદ્યુતભાર દ્વારા O પર લાગતું બળ, એ પણ કેવું હશે? અપાકર્ષણ. એટલે આમ જશે તો આ કઈ બાજુ જશે? આમ જશે. આ બળનું મૂલ્ય કેટલું? F of C. શું નામ આપે? C. તો આ જ રીતે શિરોબિંદુ C પરના વિદ્યુતભાર દ્વારા कैपिटल Q विद्युतभार पर लागतो बल, तो F of C बराबर શું થશે? કે સ્મોલ q કેપિટલ Q અંતર તો એટલે જ L/√3 એનો સ્ક્વેર, પરંતુ ડાયરેક્શન કયું? આના પર લાગતા બળનો ડાયરેક્શન આમ જાય છે ભાઈ, કઈથી? C થી કઈ તરફ? O તરફ, એટલે કે CO એકમ સદિશ. બરાબર છે? હવે અહીં O પર લાગતું પરિણામી બળ, એટલે કે કેન્દ્ર O પરના વિદ્યુતભાર પરનું પરિણામી બળ, એને F નામ આપે છે. F એ ત્રણેય બળોનો સદિશ સરવાળો. સંપાતપણાનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ, તેનો યુઝ કરીએ કે ત્રણેય બળોનો સદિશ સરવાળો. તો આપણે અહીં ત્રણેય બળોની અંદર જોઈશું તો આ ત્રણેયના મૂલ્યો કેવા છે? સમાન છે, માત્ર તેઓની દિશા કેવી છે? અલગ છે. તો ત્રણેયના મૂલ્યો હું પહેલેથી જ કોમન કાઢું તો કે Q કેપિટલ Q upon L નો વર્ગ √3 નો વર્ગ 3, છેદનો છેદ 3 કઈ હશે? ઉપર, એટલે કે 3 કે Q કેપિટલ Q upon L સ્ક્વેર. બધાના એકમ સદિશો આ કોમન નીકળી જાય તો આનો એકમ સદિશ શું છે? AO એકમ સદિશ. આનો એકમ શું છે? EO એકમ સદિશ. આનો એકમ CO એકમ સદિશ થાય. ત્રણેયનો એકમ સદિશ. તો આના ત્રણેયના એકમ સદિશો ની આપણે હવે ચર્ચા કરીએ. તે આમ છે. તો તમે જોશો તો F of B, F of A અને F of C. તો B અને C નો પરિણામી શું થાય? ધારો કે આપણે આ AO માટે છે, આનો ડાયરેક્શન શું છે? આનો ડાયરેક્શન શું છે? આ ડાયરેક્શન આપણે નામ આપીએ છીએ AO ડાયરેક્શન. તો આનો જે પરિણામી છે, આ બંનેનો પરિણામી, એ પરિણામી કયા ડાયરેક્શન હશે? જો A થી O છે તો આ શું થશે? O થી A તરફ, વિરુદ્ધ. નીચેની તરફ જો OA હોય તો ઉપરની તરફ શું થાય? AO દિશા થાય. એટલે આની દિશા કેવી છે? તદ્દન વિરુદ્ધ થાય છે. એટલે કે એનો મતલબ કે આ ડાયરેક્શનને આપણે નામ આપીએ AO એકમ સદિશ. તો આ ડાયરેક્શનને આપણે નામ આપીએ છીએ OA એકમ સદિશ. તો થોડું અલગ જોઈએ. બરાબર? તો આ બંનેનો પરિણામી એને હું નામ આપું કે ધારો કે F. આ બંનેનો પરિણામી A OA ના AO ના વિરુદ્ધ દિશામાં છે. મૂલ્ય તો બંનેનું સમાન જ રહેશે. મૂલ્ય કેવું છે? બંનેનું સમાન. કારણ કે બંને વચ્ચેનું જે ખૂણો બને છે
બંને વચ્ચેનું જે ખૂણો બને છે એ 120 અંશનું બનશે અને એનું પરિણામી બળ શોધશો તે F જેટલું જ, પરંતુ દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોવાના કારણે આ ત્રણેય એકમ સદિશનો સરવાળો એ શૂન્ય થાય. શું થાય? અહીં આકૃતિની ભૂમિતિ પરથી AO એકમ સદિશ વત્તા BO એકમ સદિશ અને CO એકમ સદિશ ત્રણેયનું મૂલ્ય કેવું થાય? 0 થાય. કેમ? કારણ કે તમે જોશો આ બંનેનો પરિણામી F જેનું મૂલ્ય F જેટલું જ આવે છે. કોના જેટલું? પરંતુ દિશા કેવી હશે? આનાથી તદ્દન વિરુદ્ધ હોવાના કારણે સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો હોવાથી પરિણામી બળ શૂન્ય થાય. એ તો આપણે જાણીએ છીએ કે બધા એકમ સદિશોનો સરવાળો શું થાય? શૂન્ય થાય. એટલે સમીકરણ 4 સમીકરણ 5. તો આની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ માટે પરિણામી બળ શું થાય? પરિણામી બળ શેના પરનું? કેન્દ્ર O પરના વિદ્યુતભાર, કેન્દ્ર O પરના વિદ્યુત ભાર પરનું પરિણામી બળ F બરાબર 3kQq/L2 × 0 માટે F બરાબર 0. જે આપણો જવાબ